અને એક જ વસ્તુ પૂછી, કેમ છે શાતા? અને મસ્ત ગુરુદેવ, મજા આ ગયા. આખો વર્ષી તપ નાની ઉંમરમાં ઘણા બધા લોકોએ પૂરું કર્યું, મજબૂત રહીને પૂરું કર્યું, એથિકલ રીતે પૂરું કર્યું અને પ્રાઉડ ફિલિંગ સાથે પૂરું કર્યું. ગર્વ છે, ધન્યવાદ, અનુમોદના. એનાથી વધારે એક અનુમોદનાની વાત કરું તમને. વર્ષી તપ પૂરો થયો, છોટે ગુરુદેવનો 50મું વર્ષ પૂરું થયું. વર્ષી તપના પારણા મેં કર્યા અને મારી સાથે સામખ્યારીમાં તમે બધાએ પારણા કર્યા. અને બીજો દિવસ, એના પછીનો દિવસ, પારણા કરવા પછીનો દિવસ, નૌકારશી કર્યા પછી તમારામાંથી એક નાનકડો બાળક મને મળ્યો. ત્યાં જ હતો, ત્યાં જ બેઠો હતો અને મેં એને એટલી જ વાત કીધી કે બેટા, આખો વર્ષ ચોવિયાર કર્યો, હવે રાત્રે જમીશ, હવે રાત્રિ ભોજન કરીશ. આપણે બધા ઘરે જઈને બેક ટુ 1 વર્ષ કરેલું બધું આપણે પાછા રૂટીનમાં આવી ગયા, આપણે પાછા રખડતા થઈ ગયા, આપણે પાછા રાત્રિ ભોજન ઘણું બધું આપણે ચાલુ કરી દીધું હશે. એ છોકરાને ખાલી એટલું કીધું, આખો વર્ષ ચાલ્યું, હવે નહીં ચાલે કે ગુરુદેવ આપી દો બાધા. બીજું કેટલી બાધા આપું? તમે કહો એટલી. મેં કીધું ચલ, જ્ઞાનોત્સવ આવે ને ત્યાં સુધી બાધા. મે મહિનામાં પારણા થયા અને નવેમ્બરમાં જ્ઞાનોત્સવ થાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, 6 મહિનાની બાધા. 6 મહિના સુધી 1 વર્ષ ચોવિયાર કર્યો છે, આવતા 6 મહિના સુધી ચોવિયાર કરવાનો. ઓકે, ડન, બાધા લઈ લીધી. ફરવા માટે આફ્રિકા ગયો, 15 દિવસ આફ્રિકા ફર્યો. આખો પરિવાર, ફ્રેન્ડ સર્કલ બધા સાથે, ને બધા ટોન્ટ મારે, યાર તારા લીધે બધું ડિસ્ટર્બ થાય છે. અરે મૂક ને, બધા લોકો રાત્રે પાર્ટીઓ કરતા હોય, રાત્રે ખાતા હોય, રાત્રે પીતા હોય, એને કદાચ ખાવાનું ન મળે તો રાત્રે 1 એપલ, 1 બિસ્કિટ, 1 ચોકલેટ સાથે રહીને પણ એને ચોવિયાર મેન્ટેન રાખ્યા. ગ્રાઉન્ડ્સ કેવા હોય? ગ્રાઉન્ડ્સ આવા હોય, રૂટ્સ આવા મજબૂત હોય. જૈન ધર્મનું પાલન કરતા કરતા ખુમારી કેવી હોય? ખુમારી આવી હોય. એક કે દિવસ બાંધ છોડ ન કરી, તિવિયાર નહીં, કમ્પ્લીટ ચોવિયાર. આફ્રિકામાં તો સનસેટનો ટાઈમ ગૂગલ ઉપર બધું તમને મળે. એ સનસેટનો ટાઈમ મેચ કરીને આફ્રિકામાં કર્યો, પતી ગયું, પાછો આવ્યો રૂટીનમાં. ઝારખંડ ગયો એકલો, સ્કૂલ સાથે, સ્કૂલ ટ્રીપમાં. મમ્મી નથી, પપ્પા નથી, ઘરનો કોઈ ફેમિલી મેમ્બર નથી. ઝારખંડમાં યોગા ટુર્નામેન્ટ, અને યોગા ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવા વાળો એકલો, અને આખા સર્કલમાં એકલો જેને ચોવિયાર કરવું છે. ઝારખંડમાં જઈને કોઈક જંગલના ખૂણામાં જઈને એ છોકરાએ એક પણ દિવસ ચોવિયાર છોડ્યો નથી. ચલો, એ પણ પૂરું થયું. બરોબર શિબિરની પહેલા અઠવાડિયા સુધી બીમાર પડ્યો. તાવ આવે, ઉધરસ આવે, શરદી થાય, ખાંસી થાય. એની મમ્મીના સમાચાર આપે કે મારું તો માનતો નથી, તમે જરાક એને સમજાવો. ખાય નહીં તો કાંઈ નહીં, 1 ગ્લાસ દૂધ પીને ખાલી રાત્રે દવા લઈ લે, એટલું એને કહો. એને મટતું નથી, અઠવાડિયું થયું, એમને એમ ચાલે છે. એના ઉપર વાત કરી. મેં કીધું આર્યન क्या करना है? मजाक कर रहे हो क्या? ચોવિયાર नहीं छोड़ने वाला हूं मैं. बीमार हो है? बीमार है ना? देखिए हाँ, तो क्या हुआ, हो जाऊंगा ठीक. मैं कहा ठीक है, मजबूत रहना, फिर मम्मी जो भी बोले छोड़ना मत. મમ્મીએ મને સમજાવવાનું કીધું હતું, મેં સારી રીતે સમજાવ્યા એને. જો સહન ન થાય ને તો દવાનું છૂટ રાખજે, એટલું પ્રાયશ્ચિત એવું નથી, આ તો મસ્તીની વાત છે. દવાનું પ્રાયશ્ચિત તને આપી દઈશ, ખાલી દવા લઈ લેજે. देखा जाएगा डीएम, मैं छोड़ने वाला नहीं हूं. थोड़े दिन बाकी है बाधा को, थोड़ी छोड़ूंगा. बोला सही है, लगे रहे, कुछ नहीं होता, हो जाएगा ठीक. મટી ગયો. શિબિરમાં આવ્યો અને શિબિરમાં શાસન વંદના કરવાની ઉછામણી અમે ચાલુ કરી અને એક નક્કી કર્યું કે 1 વર્ષ માટે થઈને કોણ રાત્રિ ભોજનનો ત્યાગ કરશે. એ પહેલો છોકરો બાધા, એની મમ્મી રાહ જોતી હતી કે ક્યારે બાધા એની પૂરી થાય. અને શિબિરના બીજા દિવસે એ છોકરાએ પાછા 1 વર્ષની બાધા લઈ લીધી. આ જીવન આખો વર્ષ પર્યુષણ, વર્ષી તપને 1 વર્ષ, એના પછીના 6 મહિના અને પાછા 1 વર્ષ ચોવિયાર કરવાની બાધા. ચોવિયાર એટલે ચોખ્ખો ચોવિયાર. ચોખ્ખો ચોવિયાર કરવા વાળો આપણી વચ્ચે બેઠેલો એ સ્ટુડન્ટ. આજે સ્ટોરી કહેવાનું મન થાય તમને બધાને કે એક્ઝામ્પલ આપવાનું કે આપણે જ્યાં નબળા પડતો ને, ગુરુદેવ પાણી તો લગેગા, ગળું સુકાય છે, પાણી તો જોશે. 1 ગ્લાસ પાણીની છૂટ, 2 ગ્લાસ પાણીની છૂટ, એટલી બધી ભૂખ લાગે. ક્યાં ગયો યશ? કાલે 1 ચોવિયાર કર્યો ને, એના સવારે મને પ્રાઉડલી કહે ડીએમ કલ તો ચોખ્ખા ચોવિયાર કિયા મેને. આને જો ક્યાં ગયો આર્યન? અહીંયા આવ. અને ઉંમર કેટલી?
18, 20, 22 વર્ષનો મોટો નથી, પણ 18, 20, 22 વર્ષ કરતા અહીંયા ઉભો રહે. 18, 20, 22 વર્ષ તમારા બધા કરતા જેનામાં સમજદારી વધારી હશે ને, એ સમજદારી વધારી આ 12, 13 વર્ષના આર્યનમાં છે. છેલ્લા 2 વર્ષ, દોઢ વર્ષ થઈ ગયો અને 2.5 વર્ષ પૂરા થશે, એને રાત્રે એક ટુકડો મોઢામાં નથી નાખ્યો. એ ખાલી કહેવાથી ન થાય કે હું જૈન છું, ખાલી બોલવાથી ન થાય કે હું જૈન છું, ખાલી કહેવાથી ન થાય કે આઈ એમ પ્રાઉડ ટુ બી અ જૈન. અરે જૈનિઝમ ફોલો કરવાની તાકાત હોવી જોઈએ, એ પગ મજબૂત હોવા જોઈએ, રૂટ્સ મજબૂત હોવા જોઈએ, ઢીલા પોચાનું કામ નથી. શું કરું, મમ્મી ના પાડે છે, મમ્મીએ ના કીધી છે કે રસોઈ નહીં બનાવીને આપે, પછી મારે શું ખાવાનું, પછી ગુરુદેવ અમારે બારે જવાનું હોય છે, પછી સ્કૂલની પિકનિક આવે છે. હાવ નમાલાની જેમ રડતા હો છો તમે લોકો. અરે ખુમારી તો આવી જોઈએ, ખુમારી આવી જોઈએ, પ્રાઉડલું કહી શકાય આ અમારો સ્ટુડન્ટ છે જ્ઞાનોત્સવનો. અને જે ગિરનારમાં કીધું ને આની જ વાત કરતો હતો. આજે એક્ઝામ હતી એની, એ તો આજે એક્ઝામ છે બી ખરી એની, એક્ઝામ મિસ કરીને આવ્યો છે. અનઇમ્પોર્ટન્ટ એક્ઝામ જાય નથી કરવી એક્ઝામ મારે, એના માર્ક્સ કોઈ મારા ફાઇનલ્સમાં કાઉન્ટ નથી થવાના, અને થવાના હોત તો ફેલ થાત, પણ હું આવવાનો હતો. કેમ? મારે તમારી સાથે જાત્રા કરવી છે. જાત્રા તો ગમે ત્યારે થઈ શકે, પણ ગુરુ સાથે જાત્રા કરવાનો જ્યારે અવસર મળે ને, એ જેને મળ્યો છે ભાગ્યશાળી તમે બધા, કે આપણે બધા સાથે જાત્રા કરશું. સવારથી ઘણા બધા મને પૂછે છે, ડીએમ આપ આને વાલે હો ક્યાં? मैं भी आने वाला हूँ, गुरुदेव भी आने वाले हैं, बापा भी आने वाले हैं, और साथ में मासती जी भी आने वाले हैं, और हम सब साथ में जाने वाले हैं. रोपवे वाले टिकट कैंसिल करवा लेना, हम सब चढ़ के जाने वाले हैं. પગ એવા હોય, જેટલો કોમળ હૃદય હોય ને, જેટલું કોમળ હૃદય હોય ને એટલા મજબૂત તમારા પગ હોય, તમારા રૂટ્સ હોય, અને જેટલા મજબૂત તમારા પગ હોય ને એટલી જ ખુમારી ભર્યો તમારું માથું હોવું જોઈએ. એટલું જ ગૌરવપૂર્ણ, એ પ્રાઇડ વાળું, એક પ્રાઉડ ફિલિંગ વાળું તમારું માથું હોવું જોઈએ, કે એ માથું ગમે ત્યાં ન નમે, ગમે ત્યાં ન ફરે. હું જૈન છું, જૈનત્વ વાળો છું, એ ખુમારી સાથે, પ્રાઉડ ફિલિંગ સાથે મારું માથું ઉપર ચડીને ચાલતું હોય. એ નાક ઉપર રાખીને આપણે ચાલતા હોઈએ, હા અમે જૈન છીએ, ત્યારે દેવેન્દ્ર ફડણવીસને સ્ટેજ ઉપર આવીને કહેવું પડે કે ભારતની અર્થતંત્રને જો આગળ વધારવું હશે ને તો આ જૈનોથી થશે, અમારાથી નહીં થાય. ભલે અમે 0.03% હશું, પણ દેશને ચલાવવામાં અમારો હાથ છે, એ જૈન છીએ અમે. ભલે 0.03% હશું, પણ દેશના હરેક ખૂણામાં, હરેક હોટેલ ઉપર જૈન ફૂડ અવેલેબલ લખાવી શકીએ ને, એ જૈન ફૂડ ખાવાવાળા અમે છીએ, અમને ગૌરવ છે એનો. એ ગૌરવ એવું હોવું જોઈએ આપણા હોવાપણાનું. હમણાં જ 3 દિવસ પહેલા વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટ થઈ, વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટ. અને ઇન્ડિયાનો એક 18 વર્ષનો છોકરો ગુકેશ એ ટુર્નામેન્ટ જીત્યો. એ વિડીયો મેં જોયો. શું હમ્બલનેસ, આંખોમાં આંસુ છે, ટુર્નામેન્ટ જીતી ગયો છે, આખો ચેસ બોર્ડ પોતાના કર્મને પોતાની રિસ્પેક્ટફુલી એ સજાવીને ચેરને પોતાની જગ્યા ઉપર મૂકી અને હમ્બલી ત્યાંથી બહાર નીકળ્યો. અને આફ્ટર પાર્ટીનો ફોટો મારી પાસે મેં ક્યાંક ફોટો જોયો, है अवेलेबल? हेली को पूछ रहा हूं, है फोटो अवेलेबल? तेरे को भेजा था. तेरे को एक फोटो भेजा गया था, व्हाट्सएप चेक कर तेरा. एक गुकेश का एक फोटो है, आफ्टर पार्टी नो एक फोटो मळ्यो. અને આફ્ટર પાર્ટીમાં આખો ચેસ ટુર્નામેન્ટના ઘણા બધા પ્લેયર્સ, ઘણા બધા મહારથીઓ, આખો ઓલ ઇન્ટરનેશનલી બધા ભેગા થયા, અને બધાના હાથમાં શેમ્પેનનો ગ્લાસ, બધાના હાથમાં શેમ્પેનનો ગ્લાસ. અને એ ગુકેશના સેલિબ્રેશન માટે રહીને બધા લોકો શેમ્પેનનું ટોસ્ટ કરે, અને ત્યારે ગુકેશના હાથમાં પાણીનો ગ્લાસ હોય. એ પાણીનો ગ્લાસ હોય, કદાચ ફોટો મળશે તો તમને બતાડશું. અને એ પાણીના ગ્લાસ સાથે ગૌરવ એવું હોય
કે 4 જણા કહેશે અરે તું તો જૈન ખાય છે, રેવા દે, અરે તું તો આ નહીં કરે, તું તો તે નહીં કરે. એ ફિयर ऑफ मिसिंग आउट જે તમને હોય છે ને તમારી જનરેશનમાં કે પૂરે ફ્રેન્ડ સર્કલ में सब लोग कर रहे हैं, मैं अलग रह जाऊंगा. आई एम टेलिंग यू दिस इज नॉट फियर ऑफ मिसिंग आउट, देयर शुड बी अ जॉय ऑफ मिसिंग आउट. जोमो फोमो भूल जाओ, यहाँ पे तो जोमो होना चाहिए, द जॉय ऑफ मिसिंग आउट. ठीक है मिस हो रहा है ना, अच्छा है वो मिस हो रहा है. ગૌરવ હોવું જોઈએ, ખુમારી હોવી જોઈએ, હેડ્સ અપ હોવા જોઈએ. હું હર વખતે તમને શાસન વંદના થાય ને ત્યારે મારા સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ આવે. જ્ઞાનોત્સવ વડાને તો સ્પેસિફિકલી ખબર હશે. અટેન્શન, સ્ટેન્ડ સ્ટ્રેટ, શોલ્ડર્સ અપ, ચેસ્ટ આઉટ અને માથું ક્યાં હોવું જોઈએ? એ જૈનનું નામ આવે ને એને માથું ઉપર થવું જોઈએ, એ નાક ઉપર થવું જોઈએ. એ ખુમારી સાથે કે હું જૈન છું, મારા જૈન હોવાપણાનું ગૌરવ મને હોવું જોઈએ, એ પ્રાઇડની ફિલિંગ મને હોવી જોઈએ. અને એવા પ્રાઉડની ફિલિંગ મારા અને તમારામાં જન્મે. એ જૈનિઝમ સાથે તમે 21st સેન્ચુરીમાં રહેનારા જૈનઝીઝ, તમારી પાસે એટલા બધા ઓપ્શન્સ છે ને, તમારી પાસે એટલા બધા એક્સપોઝર્સ છે ને, તમે વર્ષમાં 25 ઠેકાણે ફરવા રખડવા જતા હશો, રેકડી ઉપર ખાતા હશો, હોટેલોમાં જતા હશો, હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરતા હશો, હજારો લાખોનો ખર્ચો કરતા હશો, ક્યાંક પિકનિક ઉપર જતા હશો, ક્યાંક ટ્રીપ ઉપર જતા હશો. આપણા સમાજની ઘણી બધી સંસ્થાઓ એવી હશે ને કે જે તમારા માટે થઈને તમને ઘણી બધી જગ્યાએ ફરવા માટે, રખડવા માટે, ઇવેન્ટ સેલિબ્રેશન્સ માટે, કોલેજ ઇવેન્ટ્સ માટે, ફેસ્ટિવલ્સ માટે, નવરાત્રી હોય કે 31st હોય કે એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. કેટલા એક્ઝામ્પલ આપો. આપણી પાસે એટલા બધા ઓપ્શન્સ છે ને, આપણી પાસે એટલા બધા વિકલ્પો છે ને, મસ્તી મજા અને એન્ટરટેનમેન્ટ કરવાના બહુ ઓછા વિકલ્પો છે આપણી પાસે ધર્મ કરવાના. મને ખબર છે તમે લોકો વ્યાખ્યાન જઈને સાંભળી શકવાની કેપેસિટી પણ નથી, અનુકૂળતા પણ નથી. રોજ સવારે તમે વ્યાખ્યાન નહીં સાંભળી શકો કે કદાચ કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ છે. રોજ સમય કાઢીને સામયિક પ્રતિક્રમણ કદાચ થશે, કદાચ તમારાથી નહીં થાય. પણ જેવી રીતે ફોનમાં બેટરી ધીમી થાય ને અને આપણે શું કરીએ, ચાર્જ કરવું પડે. ફોનને 24 કલાક 48 કલાકમાં આપણે ફોનને ચાર્જ કરતા હોઈએ, પાછો રિફ્રેશ કરતા હોઈએ. એક બેલેન્સ પૂરું થાય ને 84 ડેઝ. તમારી પાસે લગભગ કેટલા દિવસની સ્કીમ ચાલતી હોય પ્રીપેડમાં? 84 ડેઝ. 84 ડેઝનું તમે બેલેન્સ લીધું અને 84 ડેઝ પૂરું થાય અને 3 દિવસ પહેલાથી નોટિફિકેશન્સ આવી જાય કે આપકા રિચાર્જ પ્લાન ખતમ હોને વાલા હૈ, ઇઝ ગોઈંગ ટુ એક્સપાયર, રિચાર્જ સૂન, રિચાર્જ સૂન, રિચાર્જ સૂન. બસ હું તમને એ જ 84 ડેઝના બ્રેકમાં 3 ઇવેન્ટ્સ આ જૈનજીના માધ્યમથી, 4 ઇવેન્ટ્સ આ જૈનજીના માધ્યમથી તમને આપું છું. આ રિચાર્જ કરવાનું છે, ટોનિક કરવાનો છે. હર 3 મહિને મને યાદ આવવું જોઈએ અને હૃદયથી એવી ખુમારી પેદા થવી જોઈએ હું જૈન છું. પછી એ કોન્સર્ટ હોય તો એ ભલે કોન્સર્ટમાં ઝંડો લઈને પગની ધૂન ઉપર એવા નાચતા હોઈએ ને આપણે, પણ ફરક એટલો છે આ ક્લબમાં નાચવાનું નથી, આ ધર્મના શાસનના ગીત ઉપર નાચીએ છે ને. એ શાસન માટે મારા પગ થીરકે છે ને, એ શાસન પ્રભાવનાનું કાર્ય છે. કે પછી કોઈ જગ્યાએ જ્ઞાન મેળવવાની વાત હોય, કે કોઈ જગ્યાએ અહિંસા કે જીવદયા કે માનવતાના કાર્ય કરવાની વાત હોય, કે કોઈ જગ્યાએ આવી રીતે ટ્રીપ પ્લાન કરી અને જૈનિઝમના સંસ્કારો વધારવાની વાત હોય, ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આટલા બધા ઇન્સ્ટ્રક્શન્સ હોવા છતાં પણ અમુક છોકરાઓ અને છોકરીઓ એવા હતા કે ગઈ રાત્રે આપણે ગિરનાર માટે આવીએ છીએ. મેં કીધું ને ઇન્ટેન્ટ મતલબનું છે. જે રખડવા ફરવાની ઇન્ટેન્ટથી આવ્યા હતા ને તમે બધા, આપણે એક રાત રાત્રિ ભોજન ન છોડી શક્યા. બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હતા. 4 વાગે તમને ચોવિયારની ડીશ આપી દેવામાં આવી હતી. ઘણા બધાએ ચોવિયાર કર્યા. બધાને હર્ષ હર્ષ જય જય. જે લોકો નથી કરી શક્યા, આઈ ડોન્ટ ફીલ એંગર ફોર યુ, આઈ ફીલ પિટી ફોર યુ. આઈ ફીલ પિટી ફોર યુ કે ધર્મ ક્ષેત્રે આવવા માટે થઈને પગ ઉપાડવા છતાં પણ મારી પાસે એટલી ક્ષમતા કે એટલું તાકાત નથી કે હું એક વખત 2 કલાક 6 કલાક માટે થઈને મારા સ્ટમક ઉપર, મારી જીભ ઉપર કંટ્રોલ રાખી શકું. અહીંયાથી તમે કાલે જાત્રા પૂરી કરશો ને રાત્રે ટ્રેનમાં બેસશો, હું તમને આપું છું, કહું છું, કાલે જાત્રા કરવાની છે, એકાસણા કરવાના ભાવ રાખજો. ઉપવાસ થઈ શકે ન થઈ શકે તમારા કેપેસિટીની વાત છે. એકાસના કરવાના ભાવ રાખજો. સાંજ સુધીમાં તમારી સંખ્યા આપી દેજો એટલે જગદીશ મહારાજને રસોઈ એ રીતે બનાવવાની ખબર પડે. એકાસના કરવાના ભાવ રાખજો
એકાશના ન થાય તો ચોખ્ખો ચોવિયાર કરવાના ભાવ રાખજો. તમને પ્લેટ્સ સમય પહેલાં આપી દેવામાં આવશે. એ ચોવિયાર પૂરો થાય એના પહેલાં તમે જમી લેજો મહેરબાની કરીને. નહીં તો પછી એ જ છે કે ભાઈ જાત્રા કરી નેમનાથ પ્રભુ જેવા બનવું છે, એ વાઇબ એનર્જી ફીલ કરવી છે અને એ વાઇબ અને એનર્જી બધું અહીંયા છોડીને જવાનું. आया फोटो? मेरे को दिख नहीं रहा है पर उसमें आपको गुकेश दिखेगा जिसके हाथ में पानी का ग्लास है और बाकी हाँ सबके ग्लास में आपको शैंपेन दिखेगा. खुमारी ऐसी होनी चाहिए, खुमारी ऐसी होनी चाहिए, ताकत ऐसी होनी चाहिए, संस्कार ऐसे होने चाहिए, रूट्स ऐसे होने चाहिए. दुनिया जे करવું હોય તે કરે, હું મારા વિચારોને નહીં છોડું. દુનિયા જે કરતી હોય તે દુનિયામાં ચારે બાજુ ગંદકી હોય તો ભલે હોય, મારી લાઈફ કમળ જેવી છે, લોટસ જેવી છે. ગંદકીમાં ઉગવા છતાં પણ મારામાંથી દુર્ગંધ, લોટસમાં ક્યારે દુર્ગંધ આવશે? લોટસમાં ક્યારે પણ દુર્ગંધ આવશે? ભલે ગંદકીમાં ઉગે છે ને તે છતાં પણ દુર્ગંધ નહીં આવે. સંસાર ગમે એટલો હોય, સર્કલ ગમે એટલો હોય, તમારી લાઈફમાં દુર્ગંધ ન આવે ને એના માટે થઈને દર 84 ડેઝ એટલે કે ઇક્વલ બ્રેક્સમાં એક રિચાર્જ ઓપ્શન તમને આપશું અમે. એ જૈનજીના માધ્યમથી કે રિચાર્જ કરાવો અને શાસન પ્રત્યેનો ભાવ, શાસન પ્રત્યેનો પ્રેમ પાછો જાગૃત કરી અને પાછા ઘરે જાઓ. કદાચ શું કર્યું તમને યાદ નહીં હોય પણ એ શાસન પ્રત્યેનો, ધર્મ પ્રત્યેનો અનુરાગ તમારા હૃદયમાં અને તમારા જીવનમાં ટકી રહે ને એટલા માટે જૈનજીની સ્થાપના થઈ છે. અને એટલા માટે જ આવતા વર્ષે હું બધાને એક્સપેક્ટ કરીશ કે પાછા જૈનજીના મેમ્બર્સ તમે બનો અને મેમ્બર્સ બનીને આવી રીતે ઇક્વલ ઇન્ટરવલમાં એ ટોનિક્સ, એ શાસનનો પ્રેમ, એ શાસનનો ભાવ, એ શાસનની લાગણી એક ઇન્ટરેસ્ટિંગ માધ્યમ દ્વારા આપણે ટકાવીને રાખીએ. એ જ મંગલ ભાવના સાથે આજનો આ સેશનને સમય ઘણો બધો, ઇટ ઇઝ ઓલમોસ્ટ 12, સમય ઘણો બધો થઈ ગયો છે. એક સરસ મજાનો બહુ હેવી સિરિયસ ટોપિક થઈ ગયું છે. યસ, ઓકે, સમય ઘણો બધો થઈ ગયો છે, ટાઈમ ઘણો બધો આગળ વધી ગયો છે અને આપણે આજના આ સેશન્સ, આ સેમિનારને શોર્ટ ટાઈમમાં વાઇન્ડ અપ કરી અને આફ્ટરનૂનમાં વળી પાછા આપણે લંચ પછી થોડોક બ્રેક મળશે અને બ્રેક પછી પાછા આપણા ભેગા થશું. એના પહેલાં એક સરસમાંની 2 કડીનો એક આમ કહે ને કે હેવી ડોઝ. ઘણા બધાની આંખમાં આંસુ દેખાય છે, ઘણા બધાના આંખમાં ક્વેશ્ચન્સ દેખાય છે, ઘણા બધાના આંખમાં નાનકડું ગીત લઈ અને છોટે ગુરુદેવના આશીર્વાદ આપણે ગ્રહણ lot of fun. Then you are on a wrong track. Fun. I hope you are having a lot of intellectual fun. Yes? Yes? On the mic and on the keyboard and on the drums and on the dhol and everything. And with the stage, Urmi, Niti, and our drummer is, our dholi is missing. જેને આવડતું હોય ને બધા સાથે ગાશું આપણે. ऐसी जागो रे साथियों, दुनिया की आंखें खोल दो
ओ लहरा दो जिन शासन का परचम लहरा दो, ओ लहरा दो जिन शासन का परचम लहरा दो। मारे करवा छे હવે કેસરિયા સંયમ તણાઈ કેસરિયા, મારે કરવા છે હવે કેસરિયા વિતરાગ તણાઈ કેસરિયા, કેસરિયા કેસરિયા મારે કરવા છે કેસરિયા, કેસરિયા કેસરિયા મારે કરવા છે કેસર। લહેરા દો जिन शासन का परचम लहरा दो, ओ लहरा दो जिन शासन का परचम लहरा दो। હર્ષ હર્ષ। આગળ વધીએ। પૂજ્ય આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી એમની ફિઝિકલ પ્રેઝન્સ ન હોય પણ ઇમોશનલ પ્રેઝન્સ સાથે એમના વાઇવ્સ, એમની એનર્જી, એમનું શિષ્યત્વ, એમના જીવનને નજીકથી જેમણે માણ્યું છે એવા 51 યર્સનું જેનો દીક્ષા પર્યાય છે અને ગુરુદેવની સાથે જે એમણે પોતાની મેક્સિમમ ટાઈમ ઓફ લાઈફ સ્પેન્ડ કર્યું છે એઝ અ શિષ્ય। મેં ગૌતમને નથી જોયા, મેં વિમલ ગુરુદેવને જોયા છે। મેં હનુમાનને નથી જોયા, મેં વિમલ ગુરુદેવને જોયા છે। કદાચ ગૌતમ સ્વામી આવા લાગતા હશે, કદાચ રામ સાથે હનુમાન આવા લાગતા હશે, ત્યારે આપણે એમના બ્લેસિંગ્સ લઈએ, એમની વાતો અને એમના સંસ્કારો આગળ વધારીએ। स्मरण मात्रेण ज्ञानमुत्पद्यते स्वयं, ज्ञानस्य कारणं साक्षात् तस्मै श्री गुरुवे नमः। वितराग परमात्मा भगवान श्री महावीर स्वामीना चरणों में शासनोधारक आचार्य सम्राट दादा गुरु श्री अजरामजी स्वामीना चरणों में तेमज वर्तमान गच्छाधिपति आचार्य गुरुदेव अमारा परम उपकारी गुरुदेव श्री भावचंद्रजी स्वामीना चरणों में भावपूर्वक वंदन नमस्कार। तमे बधा आटली मोटी संख्या में जैन जी ना उपक्रमे पधार्या छो, कंईक जाणवा, कंईक लेवा, कंईक पुण्य कार्य करवा। एक वखत गौतम स्वामीए भगवान महावीर ने प्रश्न कर्यो, हे भयवं किं भया पाणा, हे भगवान प्राणियों ने भय कोनो सेनो लागे छे? संसारना प्राणियों ने भय सेनो लागे छे? तो भगवाने जवाब आप्यो, हे गोयम दुखं भया पाणा, कि दरेक दुनियाना प्राणियों ने दुखनो भय लागे छे। मने कई तकलीफ आवशे तो, मने कई संकट आवशे तो, मारी तबियत बगड़ी जशे तो, आ मन में
દરેક પ્રાણીઓને ભય હોય છે, દુઃખનો ભય. તરત જ ગૌતમ સ્વામીએ બીજો પ્રશ્ન કર્યો, દુઃખે કેણ કડે, કે હે ભગવાન, આ દુઃખોને કોણે બનાવ્યા? આ જે દુઃખો આવે છે ને કોણે બનાવ્યા? ભગવાને જવાબ આપ્યો, જીવેણ કડે પમાયણ, કે હે ગૌતમ, આ બધા દુઃખોને અને એ દુઃખોના કારણોને મનુષ્યએ જ એટલે કે જીવે જ ઊભા કર્યા છે. મનુષ્ય પોતે જ ઊભા કર્યા છે. તમને કોઈ દુઃખ દેતું નથી, તમને કોઈ તકલીફ આપતું નથી, તમને કોઈ હેરાન ક્યારે પણ કરી શકે જ નહીં. આ ભગવાનના શબ્દો છે. તમે હેરાન થાઓ છો, તમને તકલીફ આવે છે, તમને સંકટો આવે છે, માત્ર ને માત્ર તમારા પોતાના કારણે જ. અને દેખીતી રીતે તમને લાગતું હશે કે આના કારણે હું મુશ્કેલીમાં મુકાયું, આના કારણે મને તકલીફ આવી, પણ એ તો નિમિત્ત છે. ભગવાન મહાવીરે કહ્યું છે, નિમિત્ત હંમેશા નિર્દોષ હોય છે. કોઈ પણ વ્યક્તિ તારું બગાડી શકે નહીં. તારા કર્મ જો સવડા હશે તો તારું કોઈ બગાડી નહીં શકે. બગાડનાર છે તારા પોતાના કર્મ. એ ઉદયમાં આવે એટલે તને તકલીફ પડે, તને પ્રોબ્લેમ આવે. એમાં બીજી વ્યક્તિ શું કરે? એમાં એનો કોઈ દોષ નથી. એ નિમિત્ત છે. નિમિત્તને ક્યારે દોષ અપાય નહીં. કોઈના ઉપર આંગળી ચીંધાય નહીં, કોઈના ઉપર ન ચીંધાય. એના કરતા ભગવાને કહ્યું, તું તારી અંદર ચિંતન કર, મને આ તકલીફ કેમ આવી, મને આ સંકટ કેમ આવ્યું, મને આ બીમારી કેમ આવી. તું તારી અંદર ચિંતન કર. ક્યાંક તારી ભૂલ થઈ છે, કોઈક જગ્યાએ તું તારા ધર્મને ચૂક્યો છો, ક્યાંક તારો પગ પાપની અંદર પડ્યો છે, એટલે તને તકલીફ આવી છે. કોઈએ તને તકલીફ આપી નથી, પણ ક્યાંક તું ચૂક્યો છો. આ ભાવમાં નહીં તો ગત ભાવમાં તું ચૂક્યો છે, એના કારણે તકલીફ આવી છે. હવે જે તકલીફ આવવાની છે એ આવી ગઈ અથવા આવશે, પણ હવે કઈ એવા પ્રોબ્લેમ ન આવે એના માટે ભગવાને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, તું અત્યારથી જ સાવધાન થઈ જા. આ 11 વર્ષનો દીકરો એ સાવધાન થઈ ગયો, તો આપણે સાવધાન ન થઈ શકીએ? ધ્યાન રાખજો. તમે આવ્યા છો અહીંયા દેવ, ગુરુ અને ધર્મ પાસે. તમે કંઈક ધર્મ કરવા માટે આવ્યા છો, તમે કંઈક પુણ્ય કાર્ય કરવા માટે આવ્યા છો. હવે એ પુણ્ય કાર્ય ફક્ત દર્શન મુનિએ કહ્યું ને કે માત્ર યાત્રા કરવાથી નહીં થાય, પણ તમારા અંદરની ભાવના કેવી છે. જૈન ધર્મ હંમેશા ભાવ પ્રધાન છે, ક્રિયા પ્રધાન નથી. તમે ક્રિયા કરશો ઉપર ચડવાની, પણ તમારી અંદર જો ભાવ નહીં હોય, એ ભાવ ક્રિયાની અંદર ભળશે નહીં, તો એ ક્રિયા સાવ વ્યર્થ જશે.
ફક્ત કસરત થશે, પગમાં ગોટલા ચડશે, પગ 2 દિવસ દુખશે, એટલું જ, બાકી કાંઈ નહીં વળે. અને ભાવ જેને છે ને, જેને અંતરના ભાવ છે, મારે કાંઈક પ્રાપ્ત કરવું છે, મારે કાંઈક મેળવવું છે, એ મેળવવા જોને જેને ભાવ હોય, જેને કંઈક પ્રાપ્ત કરવાનો ભાવ હોય, એને કાંઈક છોડવું પડે છે. છોડ્યા વગર નથી મળતું. કાંઈ પણ તમારે મેળવવું હશે ને, રૂપિયા મેળવવા હશે ને, તો પણ રમેશભાઈ કેટલું છોડવું પડે છે. તમારે ટાઈમસર જમવાનું છોડવું પડે, ઠંડુ ટિફિનનું ખાવું પડે, પછી તમારા પરિવારથી તમારે કેટલો બધો સમય અળઘા રહેવું પડે. પૈસા કમાવા માટે પણ તમારે કંઈક છોડવું પડે છે. તો આરાધના કરવા માટે, કંઈક મેળવવા માટે, પુણ્ય કમાવા માટે, ધર્મની પ્રાપ્તિ માટે તમારે કંઈક છોડવું પડશે. છોડ્યા વગર છૂટકો નથી, છોડ્યા વગર કંઈક પ્રાપ્ત થવાનું નથી. ઘણા બધા એ ઊભા થઈ અને બાધા લીધી. અનંત જીવોની દયા પાડી. આ એક ધર્મ કાર્ય થયું. એમના મનમાં એમ ભાવ છે કે નહીં, મારા નિમિત્તે કંદમૂળના અનંત જીવોની હિંસા થાય એ મને મંજૂર નથી, એવો એને ભાવ થયો. એવી રીતે દરેકને કંઈક ને કંઈક શુભ ભાવ થવો જોઈએ. શુભ ભાવ. આમ એક પગથિયું ચડો ને, તમારા ભાવ જેમ જેમ ઉપર ચડતા જાઓ તેમ તેમ તમારો ભાવ પણ ઉત્કૃષ્ટ બનતો જાય, આગળ વધતો જાય, ડાઉન ન થાય, આગળ વધતો જાય. તો તમે કંઈક પ્રાપ્ત કરશો, તો કંઈક તમે મેળવશો. અહીંયા તમે આવ્યા છો, બહુ સારી વાત છે. આપણા જૈન ધર્મમાં દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રિતત્વ, 3 પ્રકારના તત્વ બહુ જ એને મહત્વ આપ્યું છે. દેવ, ગુરુ, ધર્મથી તમે જોડાયેલા રહેશો તો તમારામાં કુદરતી રીતે એવા વાઇબ્રેશન આવશે ને, પવિત્ર વાઇબ્રેશન. તમને પાપ કરવાનું મન નહીં થાય. અને કદાચ પાપ કરવા પડશે ને તો પણ તમારું હૃદય રડતું હશે, ન છૂટકે મારે આ પાપ કરવું પડે છે. એ ક્યારે રડશે તમારું હૃદય પાપ કરતા? તમે જો દેવ, ગુરુ, ધર્મ સાથે જોડાયેલા હશો તો. દેવ એટલે અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાન, એ આપણા દેવ છે. ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ આપણા ગુરુ છે. અને ધર્મ, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ આપણો ધર્મ છે. દાન, શિયળ, તપ અને ભાવ, એ આપણો ધર્મ છે. એની સાથે આ દેવ, ગુરુ અને ધર્મ. દેવ એટલે ભગવાન, ગુરુ એટલે તમને જેનામાં શ્રદ્ધા છે એ તમારા ગુરુ, અને ધર્મ વિતરક પરમાત્મા પ્રરૂપિત એવો જે ધર્મ છે આપણો અહિંસા પ્રધાન જૈન ધર્મ, એ દેવ, ગુરુ અને ધર્મ. આ 3 પ્રત્યેની શ્રદ્ધા, આ 3 તત્વ પ્રત્યેનો અહોભાવ, અને આ 3 તત્વ સાથે જો કનેક્ટેડ તમે હશો તો તમે કદાચ સાધુ નહીં બની શકો ને, તો પણ શ્રાવકના ગુણ તમારામાં આવશે. કદાચ શ્રાવકના ગુણ નહીં આવે તો પણ તમે વ્યસનોથી બચશો. તમે હુક્કાબારમાં તો નહીં જ જાઓ.
હુક્કા બારમાં તો નહીં જ જાઓ, તમે તમારા હાથમાં શરાબની પ્યાલી તો નહીં જ હોય. દેવ ગુરુ ધર્મ સાથે કનેક્ટેડ થવાથી ઘણા બધા લાભો થાય છે. એટલે તમે તો કનેક્ટેડ થાઓ, પણ તમારા મિત્ર પરિવાર, તમારો ફ્રેન્ડ સર્કલ, એમને પણ તમે કનેક્ટેડ કરો કે નહીં અહીંયા આવવા જેવું છે, અહીંયા જવા જેવું છે, અહીંયા કંઈક મેળવવા જેવું છે. એને પણ કનેક્ટેડ કરો, બીજાને પણ. એનાથી તમને પણ લાભ થશે, તમને પણ લાભ થશે. એવો આ ભગવાને આપણને એવો સુંદર ધર્મ આપ્યો છે, એવો અહિંસા દયા પ્રધાન ધર્મ આપણને મળ્યો છે. કુદરતી રીતે આપણે જૈન કુલમાં જન્મ્યા અને મળી ગયો, પણ હવે માત્ર મળી ગયો એનાથી નહીં, હવે સાચવવાનું છે. તમે મોટા ભાગના બધા યુવાનો એટલે ભૂતકાળની સ્મૃતિ વાઘોડ્યા કરે ને, ભૂતકાળ પાસ્ટ, ભૂતકાળની સ્મૃતિ વાઘોડ્યા કરે એ ગમે તે ઉંમરનો હોય એ વૃદ્ધ છે. Understood? Understood? The one who stays in the past is anytime old. અને ભવિષ્યકાળનો વિચાર કરનારો ગમે તે ઉંમરનો હોય એ બાળક છે. One who નાનું always બાળક. stays overthinking for the future is always a child in his head. અને જે વર્તમાન કાળમાં જ જીવવા વાળો હોય એ ગમે તે ઉંમરનો હોય, 100 વર્ષનો હોય ને તો પણ એ યંગ છે, યુવાન છે. The one who stays in present is always हाँ. અને યુવાનોને યાદ કરીએ ને તો સ્વામી વિવેકાનંદ યાદ આવ્યા વગર રહે નહીં. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, તમારો વિકાસ તમે પોતે જ કરી શકો છો, તમારો વિકાસ તમે જ સાધી શકો છો, તમારી પ્રગતિ બીજો કોઈ પણ કરી શકશે નહીં, તમે જ કરી શકશો. તમે તમારા જીવનમાં એવો વળાંક, એવા પોઝિટિવ બનો, મારી પ્રગતિ મારે જ કરવી છે. અને તે પણ પ્રગતિ એવી કે ધર્મમાં રહીને પાપ કરીને મારે પ્રગતિ નથી કરવી, એવી પ્રગતિ, એવો વિકાસ મારે નથી જોતો. ધર્મમાં રહી અને મારે મારી પ્રગતિ કરવી છે. યુવાની દીવાની નથી, પણ દીવાના જ્યોત જેવી ઝગમગાટ કરનારી છે, એવી યુવાની છે તમારી પાસે. તમે જે ધારો તે કરી શકો છો. તમે આ ઉંમરમાં જે ધારો તે કરી શકો છો. અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, ઉદ્યાનમાં. આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. યુવાન એવો હોય, એવી યુવાનીને સાર્થક કરવા માટે ધર્મના શરણે તમારે આવવું જ પડશે. ધર્મમાં રહી અને યુવાની સાર્થક કરવાની છે. આજે તમે આટલા બધા એક સાથે અહીં આવ્યા, એમાં મુખ્ય ફાળો આપણા
મુખ્ય દાતા માતુશ્રી ધનીબેન રાઘવજી અરજણ ગઢા, હા તેજીબેન, માતુશ્રી તેજીબેન રાઘવજી અરજણ ગઢા પરિવાર લાકડિયા, એમનો મુખ્ય ફાળો છે. એક જ વખત એમને એક વર્ષ પહેલા એમને એક જ વખત એમને કહ્યું, સંદેશો મોકલ્યો, રમેશભાઈ તમારે આમાં લાભ લેવાનો છે, મુખ્ય લાભ. રમેશભાઈ કહ્યું કે આપનું 50મું વર્ષ સંયમ જીવનનું ચાલે છે, તો મારે કાંઈક પણ કરવાનો ભાવ છે જ. અને તમે આવી સરસ પ્રેરણા આપી, આટલા યુવાનોમાં 4 ઇવેન્ટ કરાવવા માટે મને પસંદ કર્યો, મને ખૂબ આનંદ થયો. એણે તરત જ 20 મિનિટે રમેશભાઈએ હા પાડી દીધી. એમ કહ્યું છે શાસ્ત્રમાં કે 5 પ્રકારના માણસો છે દુનિયામાં, અને એમાં ઝાડની, વૃક્ષની ઉપમા આપવામાં આવી કે પહેલા નંબરના ઝાડના ઠૂંઠા જેવા. ઠૂંઠા મીન્સ ખબર છે? ઠૂંઠામાં શું હોય? ઝાડ સુકાઈ ગયું હોય, ડાળીઓ બધી કાપી નાખી હોય, અને થોડોક આટલો થડ બચ્યો હોય, થડ આટલો બચ્યો હોય, બાકી બધું કપાઈ ગયું હોય, કાંઈ હોય નહીં. એને આપણી ભાષામાં ઠૂંઠો કહે છે. ઠૂંઠો એટલે જેના હાથ ન હોય ને એને પણ ઠૂંઠો કહે. એવી રીતે આ ઝાડની ડાળીઓ વગેરે કપાઈ ગઈ, કાંઈ હોય નહીં, સુકાઈ ગયો એ ઠૂંઠો. કેટલાક એટલે કે જેની પાસે કાંઈ છે જ નહીં, જેની પાસે કાંઈ છે જ નહીં, જેની પાસે છે જ નહીં એટલે ગત જન્મમાં એમણે કંઈ આપ્યું જ નથી કોઈને, એટલે એમની પાસે આ જન્મમાં પણ નથી, અને આ જન્મમાં પણ ન આપે. થોડામાંથી પણ થોડું આપો, તમારી જેટલી શક્તિ હોય આપો, થોડામાંથી થોડું. આ જન્મમાં પણ કંઈ ન આપે તો પાછા એ ઠૂંઠા જેવા, એની પાસે કંઈ હોય જ નહીં, એમને એમ જીવન પસાર કરે. એટલે પહેલા નંબરના ઠૂંઠા ઝાડ જેવા. બીજા નંબરના બાવળના ઝાડ જેવા. બાવળ, બાવળમાં કાંટા હોય, ડાળીઓ છે, મોટી મોટી ડાળી છે, સરસ પાંદડા છે, લીલોછમ છે, પણ એની ચારે બાજુ કાંટા વેરાયેલા છે. એની પાસે કોઈ જાય જ નહીં, અને જાય તો કાંટા વાગે. એવી જ રીતે કેટલાક માણસો એવા હોય છે કે એની પાસે સંપત્તિ પુષ્કળ હોય, પણ એની લેવા જાઓ ને તમે તો કાંટા જ વાગે. મને કંઈ આ તમારા ઇવેન્ટમાં રસ નથી, મારું આમાં કંઈ મન નથી, આ તમે બધું નકામું કરો છો, અને ઘણી બધી શરતો મૂકે, જેમ તેમ બોલે. એ બધા બાવળના ઝાડ જેવા. ત્રીજા નંબરના સરગવાના ઝાડ જેવા. સરગવામાં મોટી મોટી સિંગ હોય, ડ્રમસ્ટિક્સ. સરગવાનું શાક થાય ને, મોટી મોટી સિંગ હોય. હવે એ સિંગ લેવા માટે ઉપર ચડે, પણ એની ડાળીઓ હોય ને બધી એકદમ પોચી, એટલે કે તરત જ બટકી જાય એવી હોય, બટકી જાય. ખ્યાલ ન રાખો અને તમે ડાળી ઉપર ચડ્યા ને આ ઉતારવા માંડ્યા, એમાં ડાળી બટકી પડી, તૂટી પડી. કેટલાક લોકો એવા હોય છે, એની પાસે છે ઘણું, પુષ્કળ છે, પણ એની પાસે લેતા ધ્યાન રાખવું પડે, નહીં તો બટકી જાય. ગમે ત્યારે ફટકે એનું મગજ. આપણે લેવા, આપણે કંઈક પ્રેરણા કરીએ ને કે ભાઈ આ કરવા જેવું છે, અને તરત જ બોલવા માંડે, બટકી જાય. પછી
હા, ચોથા નંબરના નારિયેળના ઝાડ જેવા. નારિયેળની અંદર ફળ છે સરસ મજાના, મીઠું પાણી છે, પછી એકદમ ઠંડક આપે એવું છે, પણ એટલું બધું ઊંચે છે, એટલું બધું ઊંચે છે કે સામાન્ય માણસ ત્યાં પહોંચી શકે નહીં, એની પાસે જઈ શકે નહીં. એવી જ રીતે કેટલાક લોકો પાસે સંપત્તિ છે, પણ એની એટલી બધી છે ને કે નાના માણસ એની પાસે કોઈ જઈ જ ન શકે, સામાન્ય માણસ એની પાસે વાત ન કરી શકે. એટલે એ નારિયેળના ઝાડ જેવા. અને પાંચમા નંબરમાં આંબાના ઝાડ જેવા. કેરી, આંબો, આંબાના ઝાડ જેવા. 12 મહિના લીલો છમ રે આંબો. બધા ઝાડને પાનખર ઋતુ આવે, વર્ષમાં એક વખત બધા પાન પડે દરેક ઝાડના, પણ આંબાના ઝાડના મહેકભાઈ ક્યારે પણ પાંદડા પડે નહીં, ક્યારે પણ એમાં પાનખર આવે નહીં. નવા પાન આવે, જૂના પણ ખરે, પણ ગમે ત્યારે ખરે, એટલે એમાં પાનખર ન આવે. એમ કહેવાય છે કે એના એ આંબાના ઝાડ ઉપર શિવજીની દ્રષ્ટિ પડી ગઈ, એટલા માટે એમાં પાનખર આવતી જ નથી. એટલે કેટલાક દાતાઓ પાનખર જેવા હોય, આપણે આંબા જેવા હોય છે કે જે કોઈ જાય ને એને ના જ ન પાડે. ભલે આ સારું કામ કરો છો ને, હું તો નથી કરી શકતો, મને ટાઈમ એટલો નથી મળતો, પણ આપ કરો છો તો મારી એમાં અનુમોદના છે. એ આપે, દરેકને આપે, ક્યારે ના ન પાડે. સમાજમાં એવા ઘણા માણસો છે, એવા માણસો પાસે અઢળક ધન હોય જ, ક્યારે પણ ખૂટે નહીં, એનામાં ક્યારે પાનખર આવે નહીં, કારણ કે એમના ઉપર દેવ ગુરુ અને ધર્મનો અનુગ્રહ હોય છે, એટલે એને ક્યારે પાનખર ન આવે. દેવ ગુરુ ધર્મની નજર હોય છે. આપણા મુખ્ય દાતા રમેશભાઈ ઉપર આમ ગુરુની નજર છે, ગુરુની નજર છે. ધર્મ એમ કહે છે કે હું જેના હૃદયમાં વસું છું એના ઉપર મન મૂકીને વરસું છું. ધર્મ જેના હૃદયમાં હોય, ગુરુ જેના હૃદયમાં હોય, તો ધર્મ કહે છે કે હું એના ઉપર મન મૂકીને વરસું છું. જે હૃદયમાં જે ધર્મ રાખે છે એના ઉપર ધર્મ મન મૂકીને વરસે છે. એટલે આવા રમેશભાઈ દાતા, એટલું જ નહીં, આજે સવારે મારી પાસે આવીને કહ્યું કે મારા સાહેબ, આવતા વર્ષની ઇવેન્ટ જે કરવાની છે એના માટે કોઈ દાતા મળ્યા કે ના? હજી તો નથી મળ્યા. તો હું તૈયાર છું અને એક બીજા દાતાને શોધી લ્યો. હું તૈયાર છું અને બીજા દાતા મને લાગે છે એ જ શોધશે, એટલે વિશ્વાસ છે અમને, એટલે હું તૈયાર છું. You understand what is happening, Mahek? કે જૈનજી સેકન્ડ યર ના મુખ્ય દાતા તેજીબેન, રાઘવજી, અર્જણ, ગડા પરિવાર, એમણે આજે સવારે આવીને ગુરુદેવ પાસે વિનંતી કરી કે અપકમિંગ યર જૈનજી 2025 ના મેન ટાઇટલ સ્પોન્સર, એમને તો ઈચ્છા કીધું કે એકવાર તો કીધું જ આખામાં હું ઊભો છું, બટ લુકિંગ એટ ધ સિચ્યુએશન્સ એન્ડ કન્ડિશન્સ એન્ડ આવતા વર્ષના પ્લાન્સ, રમેશભાઈ કીધું કે હાફમાં હું, અને હાફમાં પણ હું તમને શોધી દઈશ. બીજા અમે 2 ફ્રેન્ડ્સ થઈને કે 2 પાર્ટનર થઈને કે 2 મિત્રો થઈને અમે ગોઠવશું, અને હી ઇઝ gonna be the title sponsor 2025 ના રમેશભાઈ રાઘવજી ગડા. એક વખત નાસિક, એક વખત એમના માટે થઈને હર્ષ 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 હર્ષ
હર્ષ હર્ષ, જયનામ જયતી, જયનામ જયતી, જયનામ જયતી. અને ત્યારે એમ થાય કે રમેશભાઈ ગુરુદેવ એમ જ કહેતા હોય, તમે કન્ક્લુડ કરો એની પહેલા, કે તમે જેમ કહેશો ને ગુરુદેવ કાયમ માટે ધર્મનું કાર્ય અને શાસનનું કાર્ય હશે તો હું તમારી પાછળ નહીં, હું તમારી સાથે ને સાથે છું. ત્યારે અમારા જીવાય મેમ્બર્સ કહે છે કે રમેશભાઈ એમ કહે છે કે મેરે સિર પર રખ દો, મેરે સિર પર રખ દો ગુરુવર अपने ये दोनों हाथ मेरे सर पर रख दो गुरुवर, अपने ये दोनों हाथ दीना हो तो दीजिए जन्म जन्म का साथ, दीना हो तो दीजिए जन्म जन्म का साथ. तेरा एहसान होगा, बड़ा एहसान होगा, तेरा एहसान होगा, बड़ा एहसान होगा. मेरे सर पर रख दो गुरुवर, अपने ये दोनों हाथ, બધા હાથ ઉપર કરીને सर पर रख दो गुरुवर, अपने ये दोनों हाथ देना हो तो दीजिए जन्म जन्म का साथ. ओ गुरुवर देना हो तो दीजिए जन्म जन्म का साथ. तेरा एहसान. અને એમના લાઈફનું બેકઅપ એટલે એમના વાઈફ ધર્મપત્ની રસીલાબેન, એમને પણ કહીએ કે તમે પણ પાર્ટનરશિપમાં જ છો એટલે આવો એમની સાથે સ્ટેજ ઉપર એમની સાથે ઊભા રહો, ગુરુદેવના આશીર્વાદ લો. સુના હૈ હમને શરણાગત કો, सुना है मैंने शरणागत को अपने गले लगाते हो, ऐसा मैंने क्या मांगा जो देने से घबराते हो. तुम छोड़ न देना साथ, तुम छोड़ न देना साथ, और पकड़ो मेरा हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. तेरा एहसान होगा, तेरा एहसान होगा. मेरे सर पर रख दो दादा अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. तेरा एहसान होगा, तेरा एहसान होगा, तेरा आशीर्वाद होगा, तेरा आशीर्वाद होगा. અમે રમેશભાઈ કે રસીલાબેનને કહ્યું નથી, પ્રેરણા નથી આપી આ વર્ષ આવતા વર્ષ માટે. અમે ગયા વર્ષ માટે આ વર્ષ માટે પ્રેરણા આપી હતી, આવતા 25મા વર્ષ માટે પ્રેરણા નથી આપી. સ્વયં પોતાના ભાવથી કહ્યું કે મારે લાભ લેવો છે. વિશેષતા આ છે, આંબાના ઝાડ જેવા દાતા આને કહેવાય. તમે તમારી પાસે જે છે ને થોડામાંથી પણ થોડું આપો. જુનાગઢ અમે હમણાં ગયા હતા, અહીંયા તળેટીમાં ગિરનાર આવ્યા એ પહેલાં જુનાગઢ અમે હતા. જુનાગઢમાં એક ભાઈ સાવ સામાન્ય ખૂબ સેવા કરી, 20,000નો પગાર ફક્ત. એમની ડોટર જ્ઞાનોત્સવમાં આવી હતી જુનાગઢથી. જુનાગઢ 20,000નો પગાર માત્ર. એમાં એના ઘરનું બધું ચલાવવું, એના સંતાનો 2 એને ભણાવવાનું, કંઈ બીમારી આવે તો એમાંથી, ને 20,000ના પગારમાંથી બધું કરવું. છતાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દર મહિને 500 રૂપિયા મારા સંઘને આપવાના. 500 રૂપિયા, 20,000 પગાર હવે શું પૂરો થાય તમે વિચાર કરો. એમાંથી દર મહિને મારે 20,000 પગાર આવે, પહેલા 500 રૂપિયા કમસે કમ મારે ગુરુદેવ પુણ્યને. આમાંથી કેટલા એવા છે એની મંથલી પોકેટ મની એનાથી વધારે છે. હા, તો તમે વિચાર કરો, આવા સામાન્ય મનુષ્ય એ કોઈ દિવસ હવે ઝાડના ઠૂઠા જેવા નહીં બને. આ જે વ્યક્તિ છે ને
હવે પછી એનો જન્મ થશે ને એ આંબાના ઝાડ જેવા હશે. એ દેવાનું જાણે છે, લેવાનું નથી જાણતો. એ લેના બેંક નથી, દેના બેંક છે. દેના બેંક નથી, એ લેના બેંક નથી, દેના બેંક છે. આપો આપો આપો. જે આપે છે ને એ જ કંઈક મેળવી શકે છે. એટલે તમારામાંથી પણ અહીંયા જે આવ્યા છો એમાંથી કંઈ નહીં, તમારાથી વધારે ન થાય તો જેટલું પણ થાય, તમારી જે સ્ટુડન્ટ છે એમને મની પોકેટમાં તમે કેટલા દર મહિને વાપરતા હશો, એમાંથી બચાવીને પણ તમે કંઈક આપો, તમારા પોતાના ઘરમાંથી નહીં. એ રીતે આપશો તો એક સંસ્કાર બેસશે આપવાના. નહીં મારે આપવાનું છે, મારે લેવાનું નથી. એટલે આવા આંબાના ઝાડ જેવા બનવા માટે કંઈક છોડવું પડે છે, કંઈક આપવું પડે છે, પોતાની ઈચ્છાથી, પોતાના ભાવથી. નહીં મારે આપવું જ છે. તો આવા આપણી પાસે દાતા છે, એમણે કહ્યું કે આવા યુવાનો જો તૈયાર થતા હોય ને તો હવે પછી પણ વિચારશું, 25ની સાલ પછી પણ હું વિચારીશ. આવા યુવાનો જો તમે તૈયાર કરતા હો તો હું આમ તમારી સાથે જ છું. આટલો આ રમેશભાઈ અને રસીલાબેનને જે ભાવ છે એ ભાવ બદલ અમારા ભાવચંદ્રજી મહારાજ સાહેબ એમના આશીર્વાદ સતત એમના ઉપર વરસી રહ્યા છે. આચાર્ય ભગવંત અને એ આચાર્ય ભગવંત પણ કેટલા સરળ, એકદમ સરળ અને એટલા જ સાધનાશીલ કે એમના આશીર્વાદ એક વખત મળે ને કામ થઈ જાય. એ એમના આશીર્વાદ સતત એમના ઉપર વરસી રહ્યા છે. અને હંમેશા બસ તમારા જીવનમાં તમે આંબા જેવા જ રહો, આંબાના ઝાડ જેવા જ મીઠા મીઠા અને દેવાવાળા. આંબો છે છાયા આપે, એમાં પણ આપું આંબો. આંબો એકદમ ઘેઘૂર આંબો, એના નીચે બેસો તો તમને શાંતિ થાય, છાયા આપે, પછી લાકડું આપે. આપણા અજરામરજી સ્વામીની પાટ છે ને એ આંબાના ઝાડના લાકડામાંથી બનાવેલી છે. 300 વર્ષ પહેલા એ પાટ આંબાના ઝાડના લાકડામાંથી બનાવેલી છે, ગાદીની પાટ જે છે તે. એટલે લાકડું આપે, પછી કેરી આપે, આંબા આપે, છાયો આપે, શાંતિ આપે અને મીઠા મધુરા ફળ આંબો આપે. એવા જ તમે મીઠા મધુરા હંમેશા બનતા રહો, એવી મંગલ કામના આશીર્વાદ સાથે આજના પ્રવચનને વિરામ આપીશ. હર્ષ બહુ આમ આનંદ થાય કહેતા કે છોટે ગુરુદેવ જેવા ગુરુ મળ્યા હોય ને, હંમેશા સપોર્ટ કરે, હંમેશા સાથે રહે, હંમેશા પોતે તકલીફ વેઠીને પણ જ્ઞાનોત્સવ હોય તોય ભલે, જૈનજી હોય તોય પણ ભલે, મારે જ્યારે પણ કહું ને ગુરુદેવ આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, હંમેશા માટે કાયમ અમારી સાથે અને અમારા સપોર્ટમાં અને હંમેશા અનુમોદના અને અમને એક એન્કરેજમેન્ટ આપે. એટલે કામ કરવાની છે ને, કાંઈક કરવાની છે ને એવી હિંમત આવે. અને બીજા નંબરમાં રમેશભાઈ જેવા દાતાઓ હોય ને એવું બેકઅપ મળે ને કે ક્યાંય માંગવું ન પડે. એવી સરસ ભાવના થાય કે ગુરુને મોઢામાંથી ક્યારે પણ પ્રેરણા કરવી ન પડે, માંગવું ન પડે ને સવારે આવીને સામેથી કે અને એવું પરિબળ મળે ને આમ 25, 26, 27, 2025 ના આખા વર્ષનું આમ જોમ એક સાથે આવી જાય અને હૃદયમાં એવા ભાવ થાય ને કે બસ હવે તો કામ કરવાનું છે, હવે તો કામ કરવાનું છે. શાસન માટે થઈને એ ગુરુદેવના આશીર્વાદ લઈને એ સમાજના આવા શ્રાવકોનું બેકઅપ લઈને આવા શ્રાવકોની ભાવના હોય ને રમેશભાઈ, તો અમારા કામ કરવાની તાકાત 3 ટાઈમ મલ્ટીપ્લાય થઈ જાય. અમે ફ્રી હેન્ડથી સારામાં સારી રીતે અમારા જેવા નાના સાધુ સાધ્વીજીઓ કાર્ય કરી શકે. અને એ જ યાદ કરીએ એ રમેશભાઈના લાઈફમાં પણ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રોલ્સ પ્લે કરવામાં એ મહિમાબાઈ માસતીજી એ